નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું કે બે શીટની વચ્ચે ડેટા લિંક આપણે કેવી રીતે સેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ રિઝલ્ટ બનાવતા હોય પ્રિલિમ્સ પરીક્ષાનું પછી વાર્ષિક પરીક્ષાનું, તો આપણે બંનેનું રિઝલ્ટ હોય તો એ કેવી રીતે સેપરેટ એક સેલમાં આપણે લઈ શકીએ તે આપણે જોશું. બરાબર. સૌથી પહેલા આપણે કેલ્ક ઓપન કરશું. જો કે મારી પાસે ફોર્મેટ બનેલું કમ્પ્લીટ તૈયાર છે. હું આટલું ફોર્મેટ ખોટું જો બનાવવા બેસું અત્યારે તો એમાં મારે વધારે સમય લાગી જાય અને વિડીયો થોડોક લાંબો થઈ જાય. તો આપણે એના માટે આપણી પાસે મેક્રોમાં આવડું આ ફોર્મેટ કદાચ તમે બનાવેલું હોય કે પડ્યું હોય તો આપણે એને ડાયરેક્ટલી મેક્રોમાંથી રન કરાવી લેશું. અને જો ના હોય તો આપણે આ પ્રમાણે એક ફોર્મેટ ક્રિએટ કરી નાખશું. બરાબર. સિરિયલ નંબર, સ્ટુડન્ટ નેમ, મેથ્સ, સાયન્સ, ગુજરાતી, હિન્દી, આઈટી વગેરે તે આપણા સબ્જેક્ટ. હવે અહીંયા આપણે મર્જ કરીને લખશું કે પ્રિલિમ્સ. બરાબર. પ્રિલિમ્સનું રિઝલ્ટ. અહીંથી સેન્ટર લઈ લેશું. અહીંથી ફોન્ટ આપણે ફોન્ટની સાઈઝ આપણે મોટી કરી દેવું એટલે થોડું વ્યવસ્થિત લાગશે આપણે. બરાબર. અહીંથી આપણે સેલને બોર્ડર આપી દેશું. ઓકે. હવે આ આપણે પ્રિલિમ્સનું તો ઓલરેડી બનાવેલું જ છે આપણે. બરાબર. હવે શીટ 2 ની અંદર આપણે જુદા ડેટા નાખશું. હવે મેથ્સ છે આપણે. બરાબર. અને અહીંયા આપણે અહીંથી ડાયરેક્ટ ફોર્મેટની કોપી લીધી. કંટ્રોલ સી, શીટ 2 ની અંદર ઉપરના ભાગમાં પ્રિલિમ્સ હતું ને ત્યાં આપણે કરી નાખી એન્યુઅલ. બરાબર. એન્યુઅલ. હવે આપણે અહીંયા માર્ક્સ એન્ટર કરી દઈ. જુદા જુદા માર્ક્સ નાખશું આપણે. બરાબર. 48, 45, 66, 25, 88, 29, 55, 78. આપણી પાસે ફોર્મેટ આમાં કમ્પ્લીટ કરેલું છે તો એટલે આપણે અહીંયા ટોટલ કે એવરેજ કે મેક્સ કે મિનિમમના ફોર્મ્યુલા નહીં મૂકવા પડે. આપણે અહીંથી ખાલી આપણે ફોર્મેટમાં ડેટા નાખશું ને એટલે બધું ઓટો કેલ્ક્યુલેટ થઈ જશે. બરાબર. પછી આપણે ફોર્મેટને જો આપણે જુદી રીતે સેટ કરવું હોય કે આપણે ફોન્ટને કલરિંગ બનાવવા હોય તો એ આપણે હમણાં જોઈ લઈશું આમાં જ. એટલે આપણો થોડોક વિડીયો શીખવાની બાળકોને મજા આવે. આમાંથી વધારે ખોટો લાંબો વિડીયો થઈ જાય તો પછી વિદ્યાર્થી મિત્રોને મજા ના આવે અને કંટાળાજનક લાગે. બરાબર. એક વખત માર્ક્સ આમાં આપણે એન્ટર થઈ જાય ને પછી આપણે ડેટા શૂટિંગ કરવાનું સરળ રહે.
ઓકે, હવે આપણે સીટ 3 ની અંદર આનું આપણે બંને સેમના માર્ક્સનું ટોટલ કરશું, બરાબર? બંને સેમના માર્ક્સનો ટોટલ કરશું. એના માટે અત્યારે આની તો કાંઈ જરૂર નથી, ટોટલ એવરેજ મેક્સ કેમ કે એની કાંઈ અત્યારે જરૂર છે નહીં. પણ એક સીટમાંથી બીજી સીટમાં ડેટા કેવી રીતે આવે કે તમે પેલી સીટમાં ડેટા સીટ નંબર 1 માં તમે ડેટા ચેન્જીસ કરો તો એ સીટ 3 ની અંદર ઓટોમેટિક ચેન્જીસ થાય. આપણે ઈ શીખવાનું છે જેને કહેવાય શેર્ડ અને ડેટા લિંક, બરાબર? એકબીજા ડેટાને જોડવા. અને તમારે સીટ 1 ની અંદર કાંઈ પણ ફેરફાર થાય તો સીટ 3 ની અંદર ઓટોમેટિક ફેરફાર થાય. તો સૌથી પહેલા અહીંયા ઇક્વલ આપી આપણે સીટ 1 ની અંદર દેવ છે તો એનું મેથ્સ સીટ 1 વત્તા સીટ 2 ની અંદર દેવના માર્ક જે હોય 48. હવે આપણે એન્ટર મારશું એટલે એ સીટ 3 ની અંદર એના માર્ક્સ અહીંયા બતાવશે 96. આવ્યા, બંનેના આવ્યા માર્ક્સ. સીટ આપણે જોઈ લઈએ, ટોટલ જોઈ લઈએ 48 અને આમાં પણ 48 છે તો આપણે ચેન્જ આપી દઈએ, બરાબર? 48 હતા તો અહીંયા આપણે આપી દઈએ 32, બરાબર? હવે જોઈ લઈએ ખાલી 32 અને 48. જો આપણે આવી રીતે અહીંથી ડાયરેક્ટ ખેંચીને તો આપણે અહીંયા એનું સમ આવી 80 એ સ્ટેટસ બારમાં બતાવી દઈએ. તો હવે આપણે શું જોવાનું છે કે આપણે સીટ 3 ની અંદર એના માર્ક્સ 80 થઈ ગયા છે. થઈ ગયા 80. સેમ ટુ સેમ આ જ પ્રમાણે બધા ફોર્મ્યુલા આપણે આવી રીતે હેન્ડલરની મદદથી પણ કોપી કરી શકીએ. જો આ ભાવિનના માર્ક્સ 109 થાય છે ને, તો આપણે જોઈ લઈએ ભાવિનના આ 45 ને 64, 45 64 થઈ ગયા 109. તમે સીટ 2 ની અંદર કે સીટ 1 ની અંદર ડેટા તમે ચેન્જ કરશો એટલે અહીં તમારા ડેટા ઓટોમેટિક ચેન્જ થઈ જશે. હવે એવી રીતે આપણે દેવના સાયન્સના ડેટા પણ મૂકી દઈએ, બરાબર? ઇક્વલ 82 પ્લસ અહીંયા તમને સીટનું ઇનપુટ લાઇનની અંદર તમને સીટનું એડ્રેસ બતાવશે કે $seat1 E4 પ્લસ સીટ 2 ની અંદર, બરાબર? હવે એન્ટર મારશો એટલે આપણે 170 આવી ગયા અહીંયા, રેડી? હવે હેન્ડલરની મદદથી નહીં ખેંચી શકીએ અને ડબલ ક્લિક આપણે કરીને પણ ત્યાંથી આપણે ખેંચી શકીએ આપણે, બરાબર? હવે સેમ ગુજરાતીની અંદર ઇક્વલ સીટ 1 ની અંદર 78 વત્તા સીટ 2 ની અંદર 78, બરાબર? હવે એન્ટર મારશું એટલે 156 માર્ક્સ થઈ ગયો. હવે અહીંથી આપણે હેન્ડલરની મદદથી આવી રીતે ખેંચી શકીએ આપણે, બરાબર? હવે હિન્દીની અંદર ઇક્વલ સીટ 1 80 વત્તા સીટ 2 74 એન્ટર 154, બરાબર? આવ્યું. હવે સોશિયલ સાયન્સની અંદર આપણે કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત કરીએ તો ઇક્વલ તો મૂકવું જ પડે. ઇક્વલ તમે મૂકો નહીં ને તો એ આપને રિઝલ્ટ જ ના આપે એનું, બરાબર? સોશિયલ સાયન્સ 70 વત્તા સીટ 2 ની અંદર 45 એન્ટર 115, બરાબર? હવે એવી રીતે આઈટીમાં ઇક્વલ સીટ 1 વત્તા સીટ 2 એન્ટર, રેડી? હવે
આપણે કદાચ જોવું હોય કે આપણે કોઈ એકમાં ફેરફાર કરી બરાબર. હવે રોહિતના માર્ક્સ અહીંયા 134 છે ને 7 નંબરમાં 134. હવે આપણે રોહિતના માર્ક્સમાં ફેરફાર કરી અહીંયા આપણે 35 લઈ બરાબર. જુઓ જી સીટ નંબર 3 ની અંદર કઈ ફેરફાર થાય તો કે હા ફેરફાર થયો 91 માર્ક્સ આવી ગયા ડાયરેક્ટ. તો આવી રીતે શીટને શેર કરી શકાય અને ડેટા લિંક કરી શકાય બરાબર. હવે ટેબલ થોડું ફોર્મેટ આપી દઈએ આપણે એટલે થોડુંક આપણને વ્યવસ્થિત લાગે બરાબર. અને આની તો કાંઈ અત્યારે એવરેજ કે એ કોઈ જરૂર નહોતી, તો ખાલી મારે ફોર્મેટ કોપી કરેલું હતું એટલા માટે બરાબર. એને આપણે અહીંથી ડિલીટ આપી દઉં. આપણે દર 6 મહિનાના કંપનીના ડેટા હોય કે કોઈ ક્વાર્ટરલી ડેટા હોય તો અહીંયા આપણે 1 2 3 4 સીટ લઈ અને ક્વાર્ટર પાડી અને સીટ નંબર 5 ની અંદર આપણે મર્જ કરી શકીએ બધા ડેટા એક ઠેકાણે બતાવે એવી રીતે બરાબર. આ ટોટલની પણ કંઈ જરૂર નથી. ઓકે રેડી. હવે આને આપણે થોડુંક ફોર્મેટ કરવું હોય તો અહીંથી આપણે બેકગ્રાઉન્ડ કલર આપી દઈ અને અહીંથી સિરિયલ નંબર ને એ આપી દઈ થોડું બરાબર. રેડી. આમાં આપણું ટેબલ થોડું વધારે ક્રિએટિવ લાગે અને ફોન્ટને જો આપણે અહીંથી ક્લિક કરશું ને એટલે આપણે જો ફોન્ટને પણ અહીંથી જુદી જુદી સ્ટાઇલમાંથી બતાવી શકશું અહીંથી બરાબર. અને જેટલું આપણે મોટું કરશું એ પ્રમાણે એનો દેખાવ સારો રહેશે. દેખાવમાં થોડુંક સરસ લાગે અને થોડુંક ક્રિએટિવ લાગે બરાબર. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને સમજાઈ ગયું હશે. ચાલો મળીએ નવા વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ, ધન્યવાદ.